મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, આયુર્વેદ એ અદ્ભુત શાસ્ત્ર છે. આયુર્વેદની સંહિતાઓમાં, આયુર્વેદના સાહિત્યની અંદર પરાપૂર્વથી આ જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી આયુર્વેદની અંદર 3-4 વિભાગો કરવામાં આવ્યા છે. રોગ પરિત્વેની ચિકિત્સા, સ્વસ્થને સ્વસ્થ કેમ રાખવો એની ચિકિત્સા, રોગનું પ્રશમન કરનારી ઔષધિઓ અને રોગની એ પરીક્ષા અને એની ચિકિત્સા, વૃદ્ધોની ચિકિત્સા, બાળકોની ચિકિત્સા, એમ 8 અંગ પ્રત્યંગ જે છે એની ચિકિત્સા. આવી રીતે આયુર્વેદ શાસ્ત્રનું આખું નિર્માણ થયેલું છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર 3 સ્તંભો છે: વાત, પિત્ત અને કફ. એના આધાર પર આખી સૃષ્ટિ પણ ટકેલી છે અને માનવ શરીર પણ એની અંદર ટકેલું છે. હવે જ્યારે આપણે સ્વાસ્થ્યનું રક્ષણ કરવું છે, સ્વસ્થ વ્યક્તિઓ એનું રક્ષણ કરવું છે, ત્યારે મિત્રો આયુર્વેદની અંદર શક્તિપ્રદ ઔષધો એ ખૂબ પ્રમાણની અંદર છે. આધુનિક સાયન્સ, એલોપેથી સાયન્સ કે જેની અંદર વિટામિન્સની ભરમાર છે, એના કરતા પણ સર્વશ્રેષ્ઠ દ્રવ્યો એ આયુર્વેદે આપેલા છે. એને આપણે એક નામ એવું આપ્યું છે, વાજીકરણ ઔષધો. વાજી એટલે ઘોડો. ઘોડા જેવી તાકાત જે ઔષધોની અંદર છે અને એ ઔષધો ખાવાથી ઘોડા જેવી તાકાત આવે છે, એને વાજીકરણ ચિકિત્સા કહેવામાં આવે છે અથવા તો વાજીકરણ કહેવામાં આવે છે. તો એવા ઔષધો એ આયુર્વેદની અંદર ખૂબ છે. તો એમાંનું એક મુખ્ય ઔષધ એ અશ્વગંધા છે, શતાવરી છે, યષ્ટિમધુ છે, ખજૂર છે, મધ પણ છે અને આમળા પણ છે. નવાઈ લાગશે તમને કે ખજૂર શા માટે કીધું. ખજૂર છે એટલો બધો શક્તિવર્ધક છે કે 1 ગ્લાસ દૂધની અંદર ખજૂરની 4 થી 5 પેશી એ ઉકળતા ઘટ્ટ થઈ જાય ત્યારે પીવાથી કોઈ પણ વ્યક્તિ ગમે એટલી થાકેલી હોય એનો થાક એ તરત જ ઉતારી દે છે. અને એમાં રહેલા પ્રજીવકો એ શરીરને ખૂબ સ્ફૂર્તિ આપે છે. માથાથી લઈ અને પગ સુધી તમામ સ્નાયુઓને એ બળ આપે છે. અને અશ્વગંધા એ તો નર્વિન ટોનિક છે. આખું આપણા શરીરની અંદર રહેલી આખું જે નાડી તંત્ર છે, જેને નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે, એને ખૂબ બલ્ય બનાવે છે. અને આમળા તો રસાયણ છે જેની તોલે એક પણ બીજું ઔષધ આવતું નથી. આ જગતની અંદર આમળાને ઉત્પન્ન કરી અને ઈશ્વરે માનવ જગતને અમૂલ્ય ભેટ આપી છે. અને એનાથી જે કાંઈ યોગ બન્યા છે, જે કાંઈ રસાયણો બન્યા છે, એ ખાઈને પરાપૂર્વમાં પૂર્વજો આપણા કે પછી ઋષિમુનિઓ એ ખૂબ લાંબુ જીવન જીવ્યા હતા. એમાંનો એક દાખલો ચવન ઋષિનો છે કે જેઓ ખૂબ કામી હતા અને એને લીધે એનું શરીર એકદમ ભાંગી અને વૃદ્ધ થઈ ગયું હતું. અને એને ઇન્દ્રએ જે શક્તિ આપી એટલે આમળાના વિશે કીધું અને આમળાનું એ અવલેખ બનાવ્યો. એ અવલેખ આજે પણ એટલો જ ભારતની અંદર વપરાય છે. અને એ અવલેખ ખાય અને ચવનપ્રાશ જેનું નામ આપેલું છે, એ ચવન ઋષિ એ કેટલાય વર્ષો સુધી યુવાનીમાં રહ્યા હતા અને અમર બની ગયા હતા. તો મિત્રો, આ એક સામાન્ય વાત થઈ. પરંતુ ઔષધો જે તમને તાકાત આપે, જે સ્ફૂર્તિ આપે, જે ઔષધો તમને રોગથી દૂર રાખે અને તમારા સ્વાસ્થ્યની અંદર વધારો કરે, તમારી ઉંમરને લંબાવે, એને રસાયણ એ શબ્દ આપણે વાપર્યો છે. અને એ જ રસાયણ વિધિથી જે ઔષધો તમને તાકાત બળ બધું આપે છે, એવા ઔષધો એ તમને લાંબુ જીવાડે છે અને ખૂબ લાંબુ આયુષ્ય આપે છે. તો આવા જે ઔષધો છે એ આપણા ઘરની અંદર વસાવી લેવાય અને શિયાળા જેવી ઋતુની અંદર નિયમિત એનું સેવન કરાય.
ઉનાળામાં પણ લઈ શકાય, 12 માસ લઈ શકાય, પરંતુ એનું પ્રમાણ થોડું વધતા છે, થોડું ઘણું ઓછું લેવું પડે. મિત્રો, આ બધી વાતો જે છે એ એક આપણા મગજની અંદર રાખી મૂકવા જેવી વાત છે. સમય આવે ત્યારે આનો ઉપયોગ કરવો. ઉપયોગ કરવાથી શરીર સુદૃઢ બને છે, આપણું વૃદ્ધત્વ પાછું ઠેલાય છે અને જીવન દરમિયાન આપણે યુવાન જેવું સ્ફૂર્તિમય જીવન જીવી શકીએ છીએ. ઓમ શાંતિ. જય ધન્વંતરી.